જોમ અને વાઘેરના ભાલાએ તોળ્યો તો વ્યોમ અલબેલો મરતા અને ઓખો રંડાય. પરમ દિવસે મેં વાત કરી તેનું કરતો રહું છું. સોમૈયા માણેક થઈ ગયા અહીંયા. આ દ્વારકા વાળાની રણછોડની કેવી કૃપા હોય, જો મને તમને વિશ્વાસ હોય તો. પ્રસંગો તો ઘણા બધા મને આવે છે, પણ સોમૈયો માણેક એવો પ્રતાપી રાજા કે મારો રાજા રણછોડ છે, હું તો એનો દીવાન છું. અને એની ભક્તિ, એનો પ્રભાવ અને એની પવિત્રતા એટલી પ્રસરી ગઈ આખા ગુજરાતમાં. તો સૌરાષ્ટ્રના કોઈ ખૂણાના ગામડામાં કોઈ દીકરીના લગ્ન થયા અને 17 વર્ષ થયા તો સંતાન થાય નહીં. એને એમ થયું કે દ્વારકા વાળાનો પરમ પ્રતાપી ભક્તરાજ દ્વારકાની ધરતીમાં સોમૈયા માણેક કોઈ થઈ ગયા છે, એની હું માનતા કરું, મને દીકરો દે. હે સોમૈયા માણેક, બાપ મને જો દીકરો થાય, દીકરો દીકરી સંતાન મને જો થાય તો હું આમ નહીં આમ કરીશ. વાત પછી તમને કહું શું માનતા કરી. દીકરીએ માનતા કરીને 11મા મહિને દૂધના ફીણ જેવો, કેહુડાના ફૂલ જેવા દીકરાનો જન્મ થયો ને બાઈ રાજી થઈ ગઈ. 6 મહિનાનો દીકરો થયો. પોતાના પતિને હારે લઈ ગાડામાં બેઠી બાઈ. માનતા એની એવી હતી, 4 નાળિયેર સાલા ઉતારી અને ડગલો કર્યો, ગંજ કર્યો ગાડામાં, અને ગાડા ખેડૂને કીધું કે હાલો દ્વારકા લઈ લ્યો. ધીરે 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 સૌરાષ્ટ્રની ધરતીના કેડા કાપતા કાપતા ઓખો આવ્યો. દ્વારકાની બજારમાં બરોબર આવે છે અને બધા પૂછવા માંડ્યા, સોમૈયા માણેકનો ક્યાં પાળ્યો છે, સોમૈયા માણેકની ખાંભી ક્યાં છે? ઓલી બાઈ કહે છે મારે 4 નાળિયેર એના કપાળમાં ફોડીને મારે માનતા છે, એટલે વધારવાના છે. મેં કીધું એમ બધાય પ્રકારના માણસ દુનિયામાં હોય. અમુકને સારું થતું હોય તોય ન ગમે. એમ આવા ઈર્ષ્યાખોર હતા, એને ખબર પડી કે ઓહો હો સોમૈયા માણેકના કપાળમાં જ ફોડવાના, તો સારું સારું જાવ જાવ આગળ છે, હવે માનતા ફેરફાર ન કરતા કાંઈ. ન્યા જઈને કીધું સોમૈયા માણેકને કે લે ફોડ, હણે મથો દેવજા દીકરા, માથું ફોડાય હવે. પણ ઓલો તો પરમ પ્રતાપી અને ભક્તરાજ રણછોડ રાયનો દ્વારકાધીશનો સોમૈયા માણેકે કીધું કાંઈ વાંધો નહીં, બેનને મોકલો. બેનને પછી ખબર પડી દીકરીને, અરે હાય હાય, હું એવું માનતી હતી કે સોમૈયા માણેકની ખાંભી કે પાળ્યો હશે, એમાં હું નાળિયેર ફોડીશ. આ તો જીવતો રાજા છે, આવી મને નહોતી ખબર. રોવા માંડી બાઈ. અરે બાપા, સોમૈયા માણેકને કીધું બાપુ મારી ભૂલ થઈ ગઈ, મને એમ કે તમારો પાળ્યો હશે, એમાં હું નાળિયેર ફોડીશ. મને દીકરો તમારી કૃપાથી આવ્યો છે, દીકરો થયો છે. અરે અરે અરે, હલીઅચ મુજી ધી હલીઅચ, ઈ મથો ખુલ્લો રખી ડિયાસી, જોર બરાબર જોર મુજી ધી. હે મારી દીકરી, તારી માનતા બરાબર જુવારી લે અને માથામાં નાળિયેર હોયો હો ફોડી નાખ. હું માથું ખુલ્લું રાખીને તારી સામે ઊભો છું. ઈ મથો ખુલ્લો રખી ડિયાસી, જોર બરાબર જોર હલીઅચ મુજી ધી. તારી માનતા મને બરાબર જુવારી લે. અરે બાપુ કેવી રીતે? તો કે તને દ્વારકા વાળાના સોમૈયા માણેકના સોગન છે, જો તારામાં જોર હોય એટલા જોરથી મારા કપાળમાં નાળિયેર નો મારતો. અને બાઈ આંખ બંધ કરી ગાડામાં નાળિયેર ઉપાડ્યું. હામાં સોમૈયા માણેક પાઘડી કાઢીને જળા 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 કપાળ છે, ભાઈએ ફરકે મુસળિયું રયણ જબુકે દંત, જોઈ લ્યો પટોળા વાળ્યું, આ તો લોબડિયાળીનો ખંત. એવો મહાપ્રતાપી રાજા એ હામાં ઉભેલા. સોમૈયા માણેક અને આમ નાળિયેરને હાથમાં લઈને, મિત્રો આ દ્વારકાની ધરતીનો રણછોડ રાયનો આ કદાચ 100-200 વર્ષની આસપાસ પૂરા મને સાલની ખબર નથી, એટલે આ ઇતિહાસ કોઈ 1000 વર્ષનો નથી. અને કહેવાય છે કે હાથમાં નાળિયેર લઈ અને ઘા કર્યો જોરથી બાઈએ, હે દ્વારકાધીશ હે રણછોડ રાય. સોમૈયા માણેકના કપાળમાં ઘા કરે છે, પણ ગમ કરતું નાળિયેર છૂટ્યું. એક વેત કપાળથી છેટું રહ્યું તો ધાડ કરતા 2 ભાગ થઈ ગયા, નાળિયેર ફાટી ગયો અને પાણી ઉડ્યું સોમૈયા માણેકની ઉપર. ભાઈ મિત્રો, 1 નાળિયેર, 2 નાળિયેર, 5, 10, 20, 25, 30, 50, 60, 70, 80, 90 હોયે હો નાળિયેરના બાએ ઘા કર્યા અને કપાળથી એક વેત છેટે આવે એટલે ફાટી જાય. નાળિયેરના પાણી ઉડવાથી સોમૈયા માણેક આખો પાણીથી નાવા માંડ્યો. એક પણ નાળિયેર એના કપાળ સુધી નહોતું પૂગ્યું. આ રણછોડ રાય દ્વારકા વાળો, લાજ રાખવા વાળો છે. આજ કળિયુગમાં, હળાહળ કળિયુગમાં આજ પણ જો વિશ્વાસ હોય એવા પવિત્ર રાજાઓ થયા છે. આપણાની વાતો કલાકોની કલાકો સુધી થઈ શકે. સતત આ 1.5-2 કલાકથી આમને બધા બેઠા છો.
છેલ્લે આપણે સમયને સરકારી પ્રોગ્રામ છે એટલે માન આપવું જોઈએ એટલે રામબાળને લડાવતા ગીગા બારોટનું સપાખરું કહીને આપણે છૂટા પડશું એટલા માટે કુંવર અંજનીનો કોફીઓ ને એને રોળ્યું રાવણનો રાજ એમ અમરેલી ઉપર આજ ધાનાની રામો ધખિયો ભાઈ ફરી ફરીને કહી દઉં નબળા વિચારવાળા પાસે બેસતા નહીં બેનું દીકરીને કહી દઉં ક્યાં ના ન રહેવા દે આપણને ક્યાં નહીં ઓલી જૂના જમાનાની એક વાત છે 1 મિનિટની કહી દઉં અડધી મિનિટની કે 1 મિનિટની વાત છે જૂના જમાનામાં એક ભાઈ રાજા હતો એક રાજા બહુ મોટો માણસ રાજા એને એક સાધુની પાસે ગયો ને સાધુની ખૂબ સેવા કરીને સાધુને કીધું કે મને પશુ પક્ષીની ભાષા સમજાવો પેલા વિદ્વાનો સમજી શકતા સાધુ બહુ મહાન હતા એમણે પશુ પક્ષીની ભાષા જાણતા એ રાજાને સમજાવી રાજાને શીખાડી પછી રાજા કોઈ પશુ કે પક્ષી વાતો કરે એ રાજા સમજી જાય તો એમાં બન્યું એવું એકવાર એની કઈક બકરીઓ વાતો કરતી હતી બકરીઓ એને રાજાને બકરીઓ હતી ને બકરીઓ વાતો કરતી હતી કે આપણા ગરદનીનો આપણો જે બળદની જોડ છે ને એમાંથી એક બળદ મરી જવાનો 2-3 દીમાં બકરીઓ વાતો કરતી કારણ કે પશુની ભાષા રાજા સમજતો હતો એટલે એ સમજી ગયો કે આ બળદની જોડ મરી જાય એના કરતા આપણે બળદ મરી જાય એના કરતા વેચી નાખી એને વેચી નાખ્યો થોડોક સમય પછી વળી કોક બીજા કોઈ મીંદડીયું બે વાતો કરતી હતી કે આ ઘોડી મરી જવાની છે ગોલા માણસે ઘોડી વેચી નાખી ખબર પડવા માંડી ફલાણું ખબર પડી જાય પશુ પક્ષી બોલે તો ખબર પડી જાય એને તો ખૂજી જાય પેલા છેલ્લે એકવાર બે બિલાડીઓ વાતો કરતી હતી કે આપણો ગરધણી છે ને રાજા ઈ હમણાં એટલા દિવસમાં મરી જવાનો છે અન ઉપડી પીડા હવે ક્યાં જાવ માથે આવ્યું એટલે સીધો બાપુ પાસે પૂગી ગયો બાપુ બિલાડીઓ વાતો કરતી હતી કે હું 15 દિન ગુજરી જાય હવે મારે શું કરું તો કે બેચ દે હે કે બેચ દે તો કે હું મારી જાતને કેવી રીતે વેચી શકું તો કે તે વેચવામાં ક્યાંય કાંઈ બાકી રાખ્યું ઈમાનદારી વેચી નાખી ખુમારી વેચી નાખી ખાનદાની વેચી નાખી વચન વેચી નાખ્યા બધું વેચ્યું તો હવે આમાં શું ફેર પડે બેચ દે અને પછી ઓલાને ખબર પડી કે હવે મૃત્યુથી મને કોઈ ન ઉગે એમ મરદની પાસે બેહવું એટલે ગીગા બારોટ કહે છે